જય માતાજી મિત્રો, આઈ એમ રાહુલ મનીષ ફ્રોમ એસપીસ. હવે હમણાં મેં સૌરાષ્ટ્રની વાત કરી, બરાબર. સૌરાષ્ટ્રની અંદર સોમાસર ગામ છે, સુરેન્દ્રનગર જિલ્લાની અંદર. તો મિત્રો સુરેન્દ્રનગરની અંદર હમણાં જે એક વિડીયો આપણે બનાવ્યો છે, જે સોઇલર નાખેલું છે, અને એનું રિઝલ્ટ મેં હમણાં તમને બતાવ્યું કે ધ પાવર ઓફ એસપીસ. નાના છોડ છે, તમે જોઈ શકો, એ જ ખેતર હું તમને બતાવી રહ્યો છું. હવે એનાથી પહેલો જે પાક કરેલો છે, મતલબ જમીન બી એ જ છે, પણ એના બે ભાગ કરેલા છે. તો જમીનની અંદર મિત્રો તમે જોઈ શકો છો, પાક તમને બીજો બતાવવા જઈ રહ્યો છું. ઓકે, તો આની અંદર ખરેખર આપણે ખેડૂતના મોઢે જ પૂછીશું, જે મુકેશભાઈ પોતે એમના ભાગ્યા છે અને આપણા કાનજીભાઈ છે, સોમાસર ગામ, બરાબર. બોલો કાનજીભાઈ, આ પાક એનાથી મોટો છે, બરાબર. તો પેલો નાનો છે એમાં સોઇલર નાખ્યું, અને આની અંદર તમે અધર બીજા કોઈ ખાતર નાખે, આપણે એના નામ નથી બોલવા, ચાહે કોઈ બી કંપનીના હોય, બરાબર છે. પણ તમને કેવું લાગે છે? હા, એમાં માલ નથી. ઓકે, એમાં માલ વધારે છે. હા, સોલર ખાતર નાખ્યા પછી એમાં માલ વધારે છે, અને આ ઈ કરતા ડબલ છોડવો છે તો એટલો માલ નથી. હા, જરા બતાવજો કમલેશભાઈ. તમે જોઈ શકો છો, આ એનો ગ્રોથ મતલબ ઓનલી ફોર વિકાસ છે, પણ એના જે ઝીંડવાની સંખ્યા વધવી જોઈએ. આપણો મેઇન પાક શું છે કે ભાઈ કપાસની અંદર જેટલા ઝીંડવા હોય એટલું જ આપણને પ્રોફિટ થાય. પણ તમે જોઈ શકો છો, કાનજીભાઈ જાતે બતાવો, મુકેશભાઈ પણ કહેશે કે ખરેખર મુકેશભાઈ તમને કેવું લાગે છે? ના બરોબર છે. ઓલા એમાં માલ વધુ છે, હા, આમાં ઓછું છે. આ છોડ મોટો છે, હા, ડબલ છે, પણ નાનો જે છે એ સોઇલર વાળો છે, પણ એના ઝીંડવા 25 થી 20 30 ઉપર જતા રહે છે. આમાં નથી. આમાં અંદાજ કેટલી સંખ્યા હશે? 8 થી 10 ની આસપાસ, મતલબ 50% કરતાં બી ઓછું છે, બરાબર. તમે એવું નહીં, કોઈ બી છોડ જોઈ શકો છો, તમને છોડનો વિકાસ દેખાશે, પણ જે માલ બેસવો જોઈએ માલ નથી, સાહેબ. બિયારણ એક જ છે, જમીન એક જ છે, આપણા ભાગ્ય પણ એક જ છે, એમનું વર્ક બી જોરદાર છે, મહેનત બી છે, પણ મતલબ સોઇલર નથી. ઓકે, જોઈ શકો છો. તો ધ પાવર ઓફ એસબી સોઇલર, ખરેખર હું અહીંયા બીજા મિત્રોને બી ઓળખું છું, જેમ કે આપણા ઘનશ્યામભાઈ છે, બરાબર, કાનજીભાઈની સાથે મુકેશભાઈ પણ છે. તો એવા ઘણા બધા મિત્રો છે જેને ખરેખર આનો યુઝ કરવો જોઈએ, તે જેથી કરીને ખેડૂતને ફાયદો થાય, બરાબર. કાનજીભાઈ, આજે ખેડૂતનો મેઇન પ્રશ્ન જ્યારે અમે મિટિંગ આપીએ તો બધા કરે છે, એક પ્રશ્ન એવો છે કે અમારું પ્રોફિટ કે ફાયદો શું? તો અમે એમને સીધો ફાયદો અત્યારે બતાવી દીધો. ખરેખર સોઇલર વાપરવું જોઈએ, હે ને. ખેડૂતને બધા છેતરી ગયા, પણ આપણી એસબી સોઇલર કંપની એવું કહે છે કે એકવાર વાપરો, વારંવાર તમે એને વપરાવશો. એટલે આપણે સલાહ આપવાની, બરાબર બીજાને. કમલેશભાઈ, જય માતાજી, જય એસબી. ડિફરન્ટ જોઈ લીધો આપણે.